રહ્યા છો બિફોર 8 ન્યૂઝ ગુજરાત. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત જિલ્લાના બારડોલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભંગાર અને પસ્તી ખરીદતા ફેરિયા હવે બાયટેક બની ગયા હોવાની હકીકત બહાર આવી છે. ટેકનોલોજીનો ગેરઉપયોગ કરીને ડિજિટલ કાંટાને રિમોટ દ્વારા ઓપરેટ કરી વજનમાં ચડા કરતા એક ભંગારીઓ રંગે હાથ ઝડપાયો છે. ઘણા ઘરોમાં ગૃહિણીઓ પેપર પસ્તી, તેલના ડબ્બા અને બિનજરૂરી વસ્તુઓ ભેગી કરીને ભંગારમાં વેચતી હોય છે, જેથી મળેલી રકમ ઘરખર્ચમાં ઉપયોગી બને. પરંતુ કેટલાક ભંગારિયાઓ આ પરિસ્થિતિનો ગેરલાભ લઈ રહ્યા છે. હાલમાં સર્વત્ર ડિજિટલ કાંટાનો ઉપયોગ શરૂ થઈ ગયો છે, જેથી છેતરપિંડી અટકે. પરંતુ હવે તે જ ડિજિટલ કાંટાને રિમોટથી નિયંત્રિત કરીને વજન ઓછું બતાડવાનો નવો તોડ સામે આવ્યો છે. આ ઘટનાથી લોકોમાં અચરજ સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોએ ભંગારિયાને પકડીને પોલીસ હવાલે કર્યો છે. હવે બારડોલી ટાઉન પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું છે. આ બનાવે એક મોટો સવાલ ઊભો કર્યો છે કે આવી રીતે રિમોટ ઓપરેટેડ ડિજિટલ કાંટાનો ઉપયોગ અન્ય કેટલા સ્થળોએ થઈ રહ્યા છે તેની તપાસ અત્યંત જરૂરી બની છે. AB14 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.